दूर तक जाके अखियां लौट आई है। ઓય हाँ बोलो। મને પૈસા આપો ને. કેમ ભાઈ? મારા મામાની છોકરીનું લગ્ન છે તો મારે ડ્રેસ લેવા જવું છે. હજી હમણાં તો ડ્રેસ લીધો તો 2 દિવસ પહેલા. પણ એ તો કોઈની છોકરીના લગ્નમાં લીધો તો અત્યારે મામાની છોકરીના લગ્નમાં બીજો ન જોવે. હા તો એટલી વારનો જૂનોય થઈ ગયો ડ્રેસ. તો જૂનો થઈ જાય ને. એક ને એક ડ્રેસ કેટલી વાર પહેરવો. હા તો અમે છે ને એક શર્ટ કેટલી વાર 500 વાર પહેરીએ છે. તેમાં અમારો શું વાંક છે? અમારે નહીં પહેરવાનો. હવે જો પીઠીવાનો આવે, માંડવા મુહૂર્ત આવે, રિસેપ્શન આવે, લગ્ન આવે, 4 જોડી તો મારે કપડા જોઈશે. હા તો એક ડ્રેસ લો ને એ પહેરવાનો તમારે તો 500. ચારે ચાર એકનો એક જ પહેરું હું. હા તો એમાં શું થઈ ગયું? બધા પહેરતા હોય. બધા પહેરે પછી કાલે કોઈ મારી વાતું ના કરે કે હિનાબેન તો એકનો એક જ ડ્રેસ પહેરીને હર વખતે ફરે છે. હા તો લગન બીજાના ઘેર અને વરઘોડો આપણે ઘેરના જેવું થયું. તો બીજાના ઘરે લગ્ન તો આપણે કપડા નહીં લેવાના એના હિસાબથી. ઓય બીજું તમે લોકો તો યાર. હા તો ઠીક છે કાલ 1000 રૂપિયા લઈ જજો. 1000 રૂપિયામાં કાઈ નહીં આવે. 1000 રૂપિયામાં હેવી ડ્રેસ નો આવે. બરાબર. હા તો એને કહી દેજો ભાઈ તું અમને કંકોત્રી બંકોત્રી નહીં આપતો, તારે લગન કરવા હોય તો કરજે, નહીં તો કઈ નહીં. અમારે જો કોઈ તમે જરૂર મને નથી. કપડા નહીં લઈ દે ને તો આપણા છૂટાછેડા થઈ જાય. એના ઘરે પેલા લગ્ન થઈ જતા. આ તો બહુ કરી આને તો આ લેડીઝ નો તો આ ત્રાસ છે આને. તમારે મને કપડા લઈ દેવાના થાય છે કે નથી થતા એમ મને કહી દો. હા સારું લઈ જજો કાલે ચાલ. આમે તમે લઈ દો કે ના લઈ દો પાકીટ મારી પાસે જ છે. હું કાલ લઈ આવી મારી હાથે જઈને. આ તો શું કામ અત્યારે માથાકૂટ કરતી હતી, લઈ લીધા છે તો પછી શું કામ અત્યારે હવે? રોટી ખોટી દિમાગ ખરાબ કરી નાખ્યો.